ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, જેની અંદર હવે નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં એને કહેવાય બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. તો આપણે ટેક્સ્ટ બુક અનુસાર ટેક્સ્ચ્યુઅલ એવો ટોપિક છે કે પૃથ્વી પર ભારતમાં કેટલી જાતિઓ છે, અને ઇંગ્લિશમાં આપણે એવું કહેવાય કે હાઉ મેની સ્પીસીઝ આર ધેર ઓન અર્થ એન્ડ હાઉ મેની ઇન ઇન્ડિયા. તો કે ભાઈ આપણે આ ક્વેશ્ચન સંપૂર્ણ રીતે થિયરિકલ છે વિદ્યાર્થી મિત્રો. તો થિયરિકલ છે તો એ થિયરિકલ ક્વેશ્ચન્સને આપણે કઈ રીતે યાદ રાખશું? ક્વેશ્ચન વાઇઝ યાદ રાખવાનો છે. આપણને જે રીતે પૂછે એ રીતે યાદ રાખીશું. આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવાની છે. તો ક્વેશ્ચન આપણને એવું પૂછ્યું છે કે પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી આપો. પ્રવર્તમાન પૂછ્યું છે, યાદ રાખજો. કેવું કીધું છે? પ્રવર્તમાન જાતિઓની માહિતી આપો. તો કે પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજ છે ને, પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ IUCN સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. યાદ રાખજો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. બોલો તો જો એક વખત, અને માન સન્માન આપજો ભાઈ. આને યાદ રાખવાનું છે ચાલ ઉઠાડી. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સ દ્વારા 2004માં છે ને અપાયો હતો કે આ એક સંસ્થા છે IUCN સંસ્થા. એ અનુસાર 2004 પ્રમાણે આજ સુધી કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓનું શું કરાયેલું હતું? તો કે ભાઈ જાતિઓનો અંદાજ કેટલો છે ને એ આપેલો હતો. તો આપણે જોઈએ તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા કેટલી છે? 1.5 મિલિયનથી વધુ છે. આવું કઈ સંસ્થાએ આપ્યું હતું? તો કે ભાઈ 2004માં આપ્યું હતું કે આજ સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા લગભગ કેટલી છે? 1.5 મિલિયનથી વધુ. મિલિયન એટલે શું થાય? 10 લાખ થાય. તો અહીં 1.5 કીધું છે એટલે 15 લાખ જેટલી જાતિઓ છે. સમજાય છે? એવું અનુમાન IUCN સંસ્થાએ 2004માં આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. હજુ અનેક જાતિ શોધ તેમજ વર્ણન થયું નથી. તેમાંની ઘણી માત્ર ધારણા છે. આ બધી જાતિઓની ઘણી બધી જાતિઓ એવી છે એની શોધ થયેલી છે, ઘણી બધી જાતિઓ એવી છે કે જેની શોધ થયેલી નથી. સમજાય છે? વર્ણન થયું નથી. તેમાંની ઘણી માત્ર ને માત્ર શું છે? ધારણા છે. શું છે? ધારણા છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? સમજાણું? તો આ કોઈ સંશોધન પ્રોપરલી નથી. આ બધા આંકડાકીય માહિતી માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો શું કરેલું છે? તો કે એને ધારણા મૂકેલી છે. શું મૂકેલી છે? ધારણા છે મૂકેલી છે. ખ્યાલ આવ્યો તમને? સમજાણું? એટલે આપણે આ બધી માહિતીને છે એ બોક્સમાં પેક કરવાની છે. બોક્સમાં પેક કરી માન સન્માન આપી આપણે એને યાદ રાખવાની છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશો વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. એટલે હું તમને કહું, આ વાક્ય થોડુંક ચાઇનીઝ ગુજરાતી છે પણ આમ થોડુંક ભારાંકવાળું છે વાક્ય. એટલે શું કીધું? ઉષ્ણકટિબંધીય દેશોમાં જાતિઓની સંખ્યા વધારે હોય છે, જ્યારે સમશીતોષ્ણ દેશોમાં જાતિની સંખ્યા ઓછી છે. સમજાય છે? એટલા માટે વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધી પરિપૂર્ણ છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? એટલે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. કારણ કે આપણે અહીંયા કીધું કે ઉષ્ણકટિબંધીય દેશો એવા છે કે જ્યાં જાતિઓની પ્રમાણ, વર્ગીકરણીય સમૂહ, જાતિઓનો સમૂહ
પુષ્કળ પ્રમાણમાં છે, તો હજુ તો ત્યાં સંશોધન કરવાનું બાકી જ હોય ને વિદ્યાર્થી મિત્રો. જ્યારે એની સાપેક્ષે સમશીતોષ્ણ દેશ એવો છે કે જ્યાં જાતિઓનું પ્રમાણ છે કેવું છે, ઉષ્ણકટિબંધની સાપેક્ષે ઓછું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ શું છે, બાકી છે. ત્યાર પછી જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિને વિસ્તૃત રૂપથી અભ્યાસ છે એ શું થયો, કર્યો. ખ્યાલ આવ્યો? જીવશાસ્ત્રીઓએ એટલે કે બાયોલોજિસ્ટિક એને ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં છે ને એને કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિને શું કર્યો, અભ્યાસ કરીને એને આંકડાકીય તુલના કરી ભાઈ. અટકાળે મૂક્યા હો ભાઈ, સમજાય છે? આંકડાકીય તુલના કરી, એક એકને ગણવા ન ગયા ભાઈ. આ જ પ્રમાણે તે વિસ્તારોમાં પ્રાણીઓ તથા વનસ્પતિના અન્ય જૂથનો ઉમેરો કરી પૃથ્વી પર જાતિઓની કુલ સંખ્યાનો એકંદરે શું મેળવ્યો હતો, અંદાજ છે એ મેળવ્યો હતો. સમજાય છે? એટલે આ જૂથને આધારે એકંદરે આંકડાકીય તુલના કરી એનો ગુણોત્તર મેળવ્યો. સમજાય છે? અને પ્રાણીઓ અને વનસ્પતિના અન્ય જૂથને આવરી પૃથ્વી પર જાતિઓની કુલ સંખ્યાનો એકંદર શું કર્યો હતો, એને અંદાજ છે લગાવ્યો હતો આ બધા બાયોલોજિસ્ટોએ. તો જોઈએ આપણે કેવો અંદાજ લગાવ્યો હતો, કે અંતિમ અંદાજ એવો હતો 20 થી 50 મિલિયન સુધીનો છે. સમજાય છે? કેટલો છે? 20 થી 50 મિલિયન જાતિ હોવાનો અંદાજ છે. વિચાર કરો. સમજાય છે? આ એપ્રોક્સિમેટલી મૂકી દો. 20 થી 50 મિલિયન એટલે 2 થી 5 કરોડ જેટલી જાતિઓનો અંદાજ છે. આટલી જાતિઓનો શું છે, અંદાજ છે. પછી જોજો ભાઈ, એક વૈજ્ઞાનિક આવે છે, આને માન સન્માન આપજો ભાઈ, રોબર્ટ મે દ્વારા. કોણ? રોબર્ટ મે છે હો ભાઈ, જૂન જુલાઈ ઓગસ્ટ નથી, રોબર્ટ મે છે. માન સન્માન આપજો હો ભાઈ, એને ખોટું ન લાગે, છાલ ઉડાડી સન્માન કરજો ભાઈ, અને બોક્સ કરીને પેક કરી દેજો, અને છૂટી ન જવું પડે. એના નામના રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ બધાએ અટકાળે આપ્યું હતું કે 20 થી 50 મિલિયન, 2 થી 5 કરોડ હોવાનો અંદાજ છે. સમજાય છે? ઉપર આપણને IUCN સંસ્થાએ છેલ્લે 2004માં 1.5 મિલિયન એટલે કે 15 લાખ જેટલી જાતિઓ છે એવો ખ્યાલ આપ્યો હતો. પણ આને વૈજ્ઞાનિક ઢબથી અંદાજ કાઢ્યો અને વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે. કેટલા મિલિયન જેટલી છે? 7 મિલિયન જેટલી શું છે, તો કે ભાઈ વૈશ્વિક જાતિ વિવિધતા છે. આવું રોબર્ટ મે દ્વારા છે એ આપવામાં આવ્યું હતું. કેના દ્વારા આપવામાં આવ્યું હતું? રોબર્ટ મે દ્વારા છે એ આપવામાં આવ્યું હતું. ખ્યાલ આવ્યો? તો આપણે આ જે ક્વેશ્ચનમાં વાત કરી પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતીઓ, ત્યાર પછી હજુ આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. ત્યાર પછી આપણે પૃથ્વી પર ભારતમાં કેટલી જાતિઓ છે એ જ ટોપિક કન્ટિન્યુ છે, પણ આપણને આ MCQ માટે આકૃતિઓ ખૂબ જ ઉપયોગી છે. 3 આકૃતિ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. તો વૈશ્વિક જૈવ વિવિધતામાં પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિઓની જાતિઓના કેટલાક વર્ગકોની સંખ્યાનો કેટલોક અંદાજ છે, એના વિશે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં આપણે સમજાય છે, આપણે થિયરિકલ ભણી લઈએ, પછી હું તમને આકૃતિ સમજાવું છું. આકૃતિમાં આપણી ટેક્સ્ટ બુકમાં ટકાવારી નથી, પણ હું તમને ટકાવારી લખાવું છું, એ યાદ રાખવાની છે, પૂછી શકે તમને. તો જોઈએ, વર્તમાન જાતિ સંશોધનના આધારે આપણને પૃથ્વીની જૈવ વિવિધતામાં રસપ્રદ પાસાઓ જોવા મળશે. તમને રસપ્રદ પાસાઓ છે શું થાય છે, જોવા મળે છે. તો એને એવું કીધું, પહેલું પાસું એવું છે કે બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે. જે પૃથ્વી ઉપર જે જાતિઓ જોવા મળે છે એમાં સૌથી વધારે એટલે કે ભાઈ 70% કરતાં પણ વધુ શું કોણ છે, તો કે ભાઈ પ્રાણીઓ છે. કોણ છે? 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે. જ્યારે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિના સમૂહને ભેગા કરીએ તો તે પણ કુલ ટકાવારીના 22%થી વધુ નથી, એટલે 22%થી ઓછા છે. કે બધી વનસ્પતિ સમૂહ ભેગો કરો તો પ્રાણીઓની સાપેક્ષે
કોણ? વનસ્પતિઓ 22% પણ નથી. ખ્યાલ આવ્યો? ખબર પડી? 70% કોણ છે? પ્રાણીઓ છે. જ્યારે બધી જ વનસ્પતિઓ 22%થી કેવી છે? ઓછી છે, વધુ નથી. ત્રીજું કે પ્રાણીઓમાં અને કીટકોએ સૌથી વધુ જાતિ સમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. પ્રાણીઓની અંદર સૌથી વધુ, પ્રાણીઓની અંદર આપણે 70%થી વધુ પ્રાણી છે, એમાં કીટકો સૌથી વધુ જાતિ સમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. કીટક છે ને સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. કેવા સમુદાયનું પ્રાણી છે? સંધિપાદ સમુદાયનું. આપણે 11 સાયન્સમાં ભણી ગયા, પૃથ્વી પરનો સૌથી મોટો સમુદાય જો કોઈ હોય ને તો સંધિપાદ સમુદાય છે, સાંધાવાળા ઉપાંગ ધરાવતો હોવાથી. તો એમાં કીટકો આવે. કોણ આવે? કીટકો. બાળકો ખ્યાલ આવ્યો? સમજાણું? એટલા માટે સૌથી વધુ પ્રાણીઓમાં મોટો સમૂહ હોય તો પૂછે તો યાદ રાખજો કીટકોનો વર્ગીકરણીય સમૂહ. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70% પણ છે. કુલ પ્રાણીઓના 70% છે એ કીટકોનો સમૂહ છે. એટલે એમ કહી શકાય કે પૃથ્વીના દર 10 પ્રાણીઓમાં 7 કીટક જોવા મળે. 10 પ્રાણી જોવો જુદી, એમાં 7 છે એ કીટક વર્ગના પ્રાણી હોય, સંધિપાદ સમુદાયના. ખ્યાલ આવ્યો? તો આ બધા આંકડાકીય માહિતીને છે ને વિદ્યાર્થી મિત્રો શું આપજો? માન સન્માન આપજો. સંપૂર્ણ રીતે થિયરિકલ ક્વેશ્ચન્સ છે. ત્યાર પછી વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન જાતિઓની એકત્રિત સંખ્યા કરતાં પણ શું છે? વધુ છે. એટલે કે આ બધાય કરતાં સમજાય છે ફૂગની જાતિઓની સંખ્યા ખૂબ જ પુષ્કળ માત્રામાં છે, સૌથી વધારે છે એમ કહી શકાય. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન જાતિઓની એકત્રિત સંખ્યા કરતાં ફૂગની જાતિની સંખ્યા છે એ શું છે? વધારે છે. તો આપણે અહીંયા આકૃતિ સમજવાની છે. પહેલાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. એમાં સૌથી વધુ તમે જોશો તો કીટકો છે, મૃદુકાય છે, સ્તરકવચી છે અને અન્ય પ્રાણીનો સમૂહ છે. એમાં સૌથી વધારે કીટકો છે. સમજાય છે? સૌથી વધારે કીટકો છે જોવા મળે છે. તો અહીંયા 30 બિલિયન લખજો. કેટલા લખજો? 30 મિલિયન. મિલિયન, બિલિયન નહીં. 30 મિલિયન કીટકો છે જોવા મળે છે. ત્યાર પછી સૌથી ઓછું જો કોઈ હોય તો સ્તરકવચી પ્રાણી છે. કેવા છે? સૌથી વધુ. જો અપૃષ્ઠવંશી પ્રાણીમાં સૌથી વધારે પૂછે તો કીટક આવે, સૌથી ઓછા પૂછે તો સ્તરકવચી પ્રાણી છે એ આવે છે. અને ત્યાર પછી જો કોઈ આવતું હોય, સમજાય છે, સેકન્ડ નંબરે તો અન્ય પ્રાણી સમૂહ છે બીજા નંબરે આવે. અને ત્રીજા નંબરે મૃદુકાય આવશે. કોણ આવશે? મૃદુકાય આવશે. પૃથ્વી પરનો સૌથી મોટો સમુદાય આપણે સંધિપાદ, એના પછીનો બીજા નંબરનો જો કોઈ હોય તો મૃદુકાય સમુદાય છે. કયો છે? મૃદુકાય છે. આમાં અપૃષ્ઠવંશીમાં સૌપ્રથમ પહેલો નંબર છે કીટક આવશે, બીજો અન્ય પ્રાણી સમૂહ આવશે, ત્રીજો છે મૃદુકાય આવશે અને ચોથો છે સ્તરકવચી આવશે. ખ્યાલ આવ્યો? તો સૌથી વધુ અને સૌથી ઓછું યાદ રાખવાનું એવું પૂછાઈ શકે. અને કીટકોની 30 મિલિયન જાતિઓ છે જોવા મળે છે. ત્યાર પછી પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીમાં તમે આખું ગોળ ચક્કર જે છે એમાં અડધો ભાગ જ તમે જુઓ તો કયા વર્ગનો છે? મત્સ્ય વર્ગનો છે. તો એમાં 55% ભાગ છે એ રોકે છે. કેટલા ટકા ભાગ? નોંધી લેજો. 55% 55% છે એ ભાગ હોય છે. ત્યાર પછી સૌથી ઓછો જો કોઈ હોય તો ઉભયજીવી ભાગ છે, 9%. કેટલા ટકા છે? 9% જોવા મળે છે. ત્યાર પછી સરીસૃપ જોશો તમે તો 12% જોશે, 12% જોવા મળશે. ત્યાર પછી પક્ષીઓ જોશો તો 16% જોવા મળે છે. અને સસ્તન પ્રાણીઓ 8% જોવા મળે છે. આ 8% સસ્તન પ્રાણી, પક્ષીઓ 16%, 16%, સરીસૃપ 12%, ઉભયજીવી છે 9%, અને આ જે છે એ 55% છે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? આમ જોઈએ ઉભયજીવી અને સસ્તનમાં બહુ ડિફરન્ટ નથી જાજો, વધતા ઓછા હોય ટૂંકમાં, સમજાય છે? એટલે બંને સેમ છે. ત્યાર પછી પક્ષીઓ 16% છે, જ્યારે સરીસૃપ 12% છે, અને 55% મત્સ્ય વર્ગ જોવા મળે છે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર. ત્યાર પછી આ પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓનું હતું. હવે જે છે એ વનસ્પતિઓનું છે. તો મોસ એટલે કે ત્રિઅંગી અને સહવનસ્પતિઓ, સમજાય છે? આવૃત બીજધારી, લાઇકેન્સ, લીલ અને
ફૂગ. તો આપણે જોઈએ સૌથી વધારે આપણને ખબર છે ફૂગ 1,00,000 જેટલી સ્પીસીઝ છે જોવા મળે છે. લખી નાખજો, 1,00,000 જેટલી સ્પીસીઝ ફૂગની જોવા મળે છે. ત્યાર પછી 2.6 લાખ સ્પીસીઝ જે છે ને આવૃત બીજધારી વનસ્પતિની જોવા મળે છે. 2.6 લાખ. અને આ જે છે 1 લાખ. કેટલા? 1 લાખ. ખ્યાલ આવ્યો? તો આ બંને સમૂહ વધારે થયા. સમજાય છે? ત્યાર પછી સૌથી ઓછો જો કોઈ હોય તો આ તમે જોઈ શકો છો, લાઇકેન્સ. કોણ છે? લાઇકેન્સ જોવા મળે છે. ત્યાર પછી ઓછો જોશો તો ત્રિઅંગી અને સહવાસી. સમજાય છે? અને ત્યાર પછી ઓછું જોશો તો મોસ દ્વિઅંગી છે. અને ત્યાર પછી લીલ છે એ વધારે છે. સમજાય છે? દ્વિઅંગી, મોસ અને લાઇકેન્સની સાપેક્ષે જે તમે જોશો તો લીલ છે એ શું છે? ટકાવારી પ્રમાણેનું વધારે હોય છે. યાદ રાખજો, આ 2.6 લાખ જેટલી સ્પીસીઝ ધરાવે છે, 1 લાખ જેટલી સ્પીસીઝ છે એ ધરાવે છે. અને સસ્તનો છે આમાં કેટલા ટકા? 8%. પક્ષીઓ 16%, આ 12%. સરીસૃપ ઉભયજીવી 9%, માછલીઓ 55%, આ 30 મિલિયન. ખ્યાલ આવ્યો? સમજાણું? તો આપણને પણ ખ્યાલ આવી ગયો હશે વૈશ્વિક જૈવ વિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વનસ્પતિઓ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી છે એનો આપણને અંદાજ ખ્યાલ આવી ગયો. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે અભ્યાસ કરીએ. એ ક્વેશ્ચન્સ ન કહેવાય, ક્વેશ્ચનરી કહેવાય અમારી ભાષામાં. કહેવું હોય ને, નાનો એવો ટચુકડો. સમજાય છે? આદિકોષ કેન્દ્રીની સંખ્યા માપવા માટે કયો માપદંડ લઈ શકાય છે? આદિકોષ કેન્દ્રી સજીવોની સંખ્યા માપવી હોય ને તો કયો માપદંડ લઈ શકાય? આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જૈવ વિવિધતા આદિકોષ કેન્દ્રી સજીવ માટે કોઈ પણ સંખ્યા નથી આપતું ભાઈ. કોઈ એની સંખ્યા નથી આપતું. પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. કોઈ પદ્ધતિ આદિકોષ કેન્દ્રીને ઓળખવા માટે સમજાય છે, કોઈ પદ્ધતિ ઉચિત નથી. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન પણ યોગ્ય નથી. ઘણી જાતિઓ એવી છે કે જેને પ્રયોગશાળામાં પણ સમજાય છે સંશોધન નથી કરી શકાતું. કહેવાનો ભાવાર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આદિકોષ કેન્દ્રીની સંખ્યા માપવા માટે કોઈ માપદંડ નથી લઈ શકાતો. દાખલા તરીકે મારે હાલો સંશોધન કરવું છે, આદિકોષ કેન્દ્રી સજીવની અંદર અહીંયા બેક્ટેરિયા આવે છે, બેક્ટેરિયાનું કોઈ વર્ણન કરેલું નથી. મારે સંશોધન કરવું હોય તો શું માઇક્રોસ્કોપને મારી આંખે બાંધી અને બધી જગ્યાએ રખાડવાનું, ચલો આને ઉપાડો, આને ઉપાડો, આને ઉપાડો. સર્જાય છે એવી રીતે કોઈ પ્રકારનું ઉચિત આનો કોઈ માપદંડ છે લઈ શકાતો નથી. આ સમૂહોની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોની છે હોઈ શકે. ઘણી બધી તમે આણ્વિક અથવા જૈવ રાસાયણિક માપદંડો અપનાવો તો એની સંખ્યા છે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી મિત્રો હોઈ શકે છે. કેવી સંખ્યામાં હોઈ શકે છે? લાખોની સંખ્યામાં છે એની જૈવ વિવિધતા હોઈ શકે છે. પરંતુ અહીંયા કોઈ એનો સ્પેશિયલી કોઈ એના વિશે વર્ણન થયેલું નથી. એના કોઈ માપદંડો છે એ લેવામાં આવતા નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે અભ્યાસ કરીએ. ત્યાર પછી આપણને કીધું છે ભારતમાં જાતિ વિવિધતાની અંદાજિત માહિતી જણાવો. ભારતની જાતિ વિવિધતાની અંદાજિત માહિતી, આંકડાકીય માહિતી છે. તમે નોંધ કરજો કે ભારતમાં વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર છે ધરાવે છે. કેટલો વિસ્તાર ધરાવે છે? 2.4% જમીન વિસ્તાર છે ધરાવે છે. કુલ જમીન વિસ્તારના 2.4% જમીન વિસ્તાર છે જોવા મળે છે. તેની જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. સમજાય છે? અહીંયા જાતિ વિવિધતા પૂછ્યું છે. એની પ્રભાવશાળી રીતે જોઈએ તો 8.1% જેટલી જાતિ વિવિધતા છે જોવા મળે છે. પ્રભાવશાળી જાતિ, વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી છે 8.1% છે. ભારત વિશ્વના 12 મોટી વિવિધતા દર્શાવતા દેશ પૈકીનો એક ભારત દેશ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ તો 90,000થી પણ વધુ પ્રાણીઓની જાતિઓ નોંધાઈ છે. એટલે કે વનસ્પતિ જાતિઓ 45,000 છે તો એનાથી 2 ગણી જાતિઓ છે કેની નોંધાઈ છે?
પ્રાણીઓની નોંધાઈ છે. આપણે આગળ જોયું કે આપણે હમણાં વાત કરી કે 70% પ્રાણીઓ છે, જ્યારે 22%થી પણ ઓછી વનસ્પતિ જાતિઓ છે. એટલા માટે પ્રાણીઓની જાતિઓની વનસ્પતિઓની જાતિઓની સાપેક્ષે પ્રાણીઓની જાતિઓ છે એ ડબલ છે, નોંધાઈ છે. જો આપણે રોબર્ટ મેના, જો અહીંયા આપજો, વૈજ્ઞાનિક છે રોબર્ટ મેના, વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. સમજાય છે? રોબર્ટ મે આપણને કેટલી કીધી હતી? તો કે ભાઈ આગળ આપણને 7 મિલિયન કીધી હતી. 7 મિલિયન એટલે 70 લાખ જેટલી જાતિઓનું સંશોધન થયેલું છે. આવું એને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ આપેલો હતો. તો એનું આપણે સ્વીકાર કરીએ, એનો માપદંડને ધ્યાનમાં લઈએ તો હજુ કહી શકાય કે 22% જ જાતિઓની હજુ ભારતમાં શું થયેલી છે? શોધ થયેલી છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવ શક્તિ અને સમયની શું છે? આવશ્યકતા છે. પ્રશિક્ષિત માનવ શક્તિ અને સમયની આવશ્યકતા છે. પણ એવી શક્યતાઓ દેખાય છે કે મોટા ભાગની જાતિઓ તેમની શોધ થતાં પહેલાં વિલુપ્ત થયા ભયનો સામનો શું છે? કરી રહી છે. ઘણી બધી જાતિઓ એવી છે કે હજુ એનું સંશોધન કરવાનું બાકી છે. તો સંશોધન કર્યા પહેલાં એ શું છે? તો કે ભાઈ ભય એટલે કે વિલુપ્ત થયા હોવાનો શું છે? સામનો છે કરી રહી છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? પરંતુ અહીંયા બેટર લીટી નથી આપેલી, પણ હું બોલી જાઉં છું, તમને સમજાઈ જશે કે ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ ને તો 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ અથવા વર્ણન કરવાનું બાકી છે. આવું સેન્ટેન્સ છે આપણી ટેક્સ્ટબુકમાં. 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ કરવાનું વર્ણન બાકી છે. પછી એવું આપણે સેન્ટેન્સ લેવાનું છે કે મોટાભાગની આ જાતિઓ આપણે શોધ કરતાં પહેલાં વિલુપ્ત થયા ભયનો સામનો કરી રહી છે, કે સંશોધન થયેલું જ નથી, તો એ છે શું છે? વિલુપ્ત થઈ ગઈ છે, નાશ થવાને આરે છે અથવા નાશ થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ ચિત્તો છે 70 વર્ષથી લુપ્ત થઈ ગયેલો છે ભારત દેશની અંદર. આપણે જેમાં જૂ પ્રાણી સંગ્રહાલયની અંદર રાખીએ છીએ એ બહારથી વિદેશથી લાવીને રાખી દઈએ છીએ, પણ આપણા ત્યાં જંગલમાં જોવા મળતો નથી. ખ્યાલ આવ્યો? ત્યાર પછી એક સેન્ટેન્સ આપેલું છે કે પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલાં જ તેમનો અગ્નિદાહ છે થઈ રહ્યો છે. એને આપણે વાંચતા પહેલાં, એના વિશે જ્ઞાન મેળવતા પહેલાં એ જાતિઓનો શું થઈ રહ્યો છે? પ્રાણીઓની કે વનસ્પતિઓની શું છે? અગ્નિદાહ થઈ રહ્યો છે, નાશ થઈ રહ્યો છે. શું થઈ રહ્યું છે? નાશ છે થઈ રહ્યો છે. તો આપણે આ ક્વેશ્ચનમાં વાત કરી ભારતમાં જૈવ વિવિધતા. સંપૂર્ણ થિયરિકલ છે, આંકડાકીય માહિતી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી. તો સારું, ચલો મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ આજના લેક્ચર્સમાં. ત્યાર પછી નવા લેક્ચર્સ તરફ આપણે આગળ વધીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.